ભાવનગર શહેરમાં ઘરશાળાની બાજુના ખાંચામાં પાણીની પાઇપલાઇનનો વાલ્વ લીકેજ થતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। હજારો ગેલન પાણી રસ્તા પર ફરી વળ્યું હતું। એક તરફ સાધારણ સભા શરૂ હોય, બીજી તરફ પાણી લીકેજ થતાં લોકોમાં દેકારો મચી ગયો હતો। અધિકારી સ્થળ પર દોડી ગયા હતા અને લાઇનનું પાણી બંધ કરાવી વાલ્વ રિપેર કરાવ્યો હતો। જો કે પાણી લીકેજ થઈ લોકોના ઘરમાં ઘૂસી જતાં લોકોને નુકસાન પહોંચ્યું હતું। જો કે આ સમયે કોઈ કોર્પોરેટરનો ફોન આવ્યો હતો અને કેમ ફોન ઉપાડતા નથી તેમ કહીને અધિકારીને ખખડાવવાનું શરૂ કર્યું હતું। ત્યારે અધિકારીએ પરિસ્થિતિ જણાવીને કોર્પોરેટરને રોકડું પરખાવી દીધું હતું। હા બાજુ મોકલજો બસ એનું કામ માનું આ ફરક એમ બધા કમ્પ્લેન પણ કરવાનું